વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભ નિર્વિઘ્નમ કુરુ મે દેવ સર્વકાર્યેષુ સર્વદા. નમસ્કાર વહાલા વિદ્યાર્થી મિત્રો, હું છું દિવ્યેશ ગાડિયા અને સ્વાગત કરું છું આપ સર્વનું આપણી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસમાં. અને હા, જેનો કરી રહ્યા હતા તમે બેસબરીથી ઇંતજાર, એ આવી ચૂક્યું છે. જી હા, પ્રથમ પરીક્ષા માટે અતિશય ઉપયોગી એવું વિકાસ પરીક્ષાલક્ષી અસાઇનમેન્ટ લોન્ચ થઈ ચૂક્યું છે અને યુટ્યુબમાં સૌ પ્રથમવાર આપણી યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પરથી તમને મળશે તેનું સંપૂર્ણ સોલ્યુશન. તો હાલા વિદ્યાર્થી મિત્રો, વિડીયોને એન્ડ સુધી જોજો. આજે આપણે ભણીશું ધોરણ 9, આપણો પ્રિય વિષય અંગ્રેજી, આપણી સેકન્ડ લેંગ્વેજ, જેનો પહેલો સેક્શન એ, જેનો પહેલો પ્રશ્ન આન્સર ધ ક્વેશ્ચન, પેરેગ્રાફના સવાલ જવાબ આજે આપણે અભ્યાસ કરવાના છીએ. તો ચાલો વિના કોઈ વિલંબે કરીએ શરૂઆત. સેક્શન એ, પહેલો સેક્શન સૂચના છે. રીડ ધ એક્સ્ટ્રેક્ટ્સ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન. પેરેગ્રાફ વાંચો અને પેરેગ્રાફના આધારે આપણે સવાલોના જવાબ આપવાના છે, આન્સર ધ ક્વેશ્ચન્સ. તો ચાલો કરીએ શરૂઆત. પહેલું યુનિટ નંબર 1, એમાંથી આપણને પેરેગ્રાફ આપ્યો છે કે ઈડીઝ આઈસ બ્રાઇટેડ, કે ઈડીની આંખો ચમકી. ધે સ્પાર્કલ વિથ આઈડિયા, એમાં એક વિચાર આવ્યો. હી ઇવાઇટેડ ધ કપ્સ, એને બચ્ચાઓથી ઈર્ષા થઈ. શું ઈર્ષા થઈ? કે કેન આઈ બી લકી એઝ ધીસ બ્યુટીફુલ કપ્સ, કે હું આ સુંદર બચ્ચાઓ જેટલો નસીબદાર હોઈ શકું. ધે ગોટ ધેર ફૂડ વિથઆઉટ એની એફર્ટ, એ બચ્ચાઓને એનું જમવાનું કોઈ પણ પ્રકારની મહેનત વગર મળી ગયું છે. કેન આઈ હેવ અ હન્ટર લાઈક ધેર મધર, કે શું મારી પાસે તેની માતા જેવી શિકારી હોઈ શકે. હી થોટ, એણે વિચાર્યું સૌથી પહેલું કામ આ કરવાનું. કોઈ પણ પેરેગ્રાફ આવે, પેરેગ્રાફનું વાંચન અને પછી એનું સોલ્યુશન થવું જોઈએ અને પછી જ સવાલમાં આગળ વધવાનું. સવાલ જોઈને ડાયરેક્ટ પેરેગ્રાફ વાંચવો, એમાંથી બેઠો જવાબ મેળવવાનો પ્રયત્ન કરશો, જવાબ ખોટો પડશે, અડધો માર્ક્સ કપાવવાની સંભાવના વધી જશે. એટલે કીધું એ પ્રમાણે પહેલું કામ શું કરવાનું છે? તો પહેલું કામ પેરેગ્રાફને વાંચવાનો, એને સમજવાનો અને પછી જ સવાલમાં આગળ વધવાનું. ચલો, સવાલ શું કહે છે? સવાલ કહે છે વાય ડીડ ઈડી ઇન્વાઇટ ધ કપ્સ. વાય એટલે કે શા માટે. ડીડ દર્શાવે છે ભૂતકાળ. વાય ડીડ ઈડી ઇન્વાઇટ ધ કપ્સ, કે શા માટે ઈડીને બચ્ચાઓથી ઈર્ષા થઈ. તો શા માટે ઈર્ષા થઈ? તો કે ભાઈ એને વિચાર આવ્યો હતો કે ભાઈ કે હું આ બચ્ચાઓ જેટલો જે છે નસીબદાર હોઈ શકું. એમને એમનું જમવાનું જે છે કોઈ પણ પ્રકારની મહેનત વગર મળી ગયું છે. આ એની ઈર્ષાનું કારણ હતું. લખીશું આપણે, ઈડી ઇન્વાઇટેડ ધ કપ્સ બીકોઝ they got their food without any efforts. ઈડીને બચ્ચાઓથી ઈર્ષા થઈ કારણ કે તે બચ્ચાઓને તેમનું જમવાનું કોઈ પણ પ્રકારની મહેનત વગર મળી ગયું હતું ને એટલે. હાલો, બીજો સવાલ છે. વોટ આઈડિયા ડીડ ઈડી ગેટ? ઈડીને શો વિચાર આવ્યો? ઈડીના મનમાં કયા વિચારો ચાલતા હતા? તો ઈડીના મનમાં વિચાર ચાલતા હતા કે શું હું એની માતા જેવો, શું મારી પાસે એની માતા જેવી શિકારી હોઈ શકે? કેન આઈ હેવ અ હન્ટર લાઈક ધેર મધર? યસ, Eddie got an idea to have a hunter like the mother cheetah to hunt his food. એનો ખોરાક શિકાર કરવા માટે ઈડીને એવો વિચાર આવ્યો કે ઈડી પાસે આ શિકારી માતા જેવી, આ ચિત્તા માતા જેવી એક શિકારી હોવી જોઈએ. ચાલો આગળ વધીશું બીજા સવાલ તરફ, બીજા પેરેગ્રાફ તરફ. સૌપ્રથમ કામ શું કીધું છે? પેરેગ્રાફનું વાંચન. પેરેગ્રાફ કહે છે ફ્રોમ હિઝ એક્સપિરિયન્સ, એના અનુભવ પરથી ઈડી ન્યુ ધેટ, ઈડીને ખબર હતી, a cheetah never attacks a man, કે ચિત્તો ક્યારેય માણસ પર હુમલો કરે નહીં. Therefore it was safe to steal a cub, એટલા માટે બચ્ચું ચોરવું બહુ આસાન હતું, સેફ હતું. He followed the cheetah family till evening, એને ચિત્તાના પરિવારનો સાંજ સુધી પીછો કર્યો. અને at sunset time, the mother cheetah hid her cubs in a thick bush, માતા ચિત્તાએ એના બાળકોને જાડા એવા જાડી ઝાખરાઓમાં સંતાડી દીધા અને લેફ્ટ ફોર સ્ટ્રીમ, ઝરણા માટે પોતે ગઈ. ક્વિકલી, તરત જ, ધ હન્ટર પિકડ અપ હિઝ નેટ, તરત જ આ શિકારીએ પોતાની જાળ ઉપાડી, એન્ડ સ્પિયર, પોતાનો ભાલો ઉપાડ્યો, એન્ડ રેન ઇનટુ ધ બુશ, અને જાડી ઝાખરામાં દોડી ગયો. હી સો ટુ ટાઇની કપ્સ, એણે બે નાના બચ્ચાઓ જોયા. કોને જોયા? એણે બે નાના બચ્ચાઓને જોયા છે. ચાલો, તો પહેલો સવાલ છે વાય વોઝ ઇટ સેફ ફોર ઈડી ટુ સ્ટીલ અ કપ. સવાલ સમજો. વાય એટલે કે શા માટે, વોઝ એટલે હતું, ઇટ સેફ ફોર ઈડી, ઈડી માટે સુરક્ષિત, ટુ સ્ટીલ અ કબ, બચ્ચું ચોરવું. બચ્ચાને ચોરવું ઈડી માટે શા માટે સુરક્ષિત હતું? કેમ?
કારણ કે એને ખબર હતી કે ચિત્તો ક્યારેય માણસ પર હુમલો કરે નહીં. ચિત્તા નેવર અટેક્સ અ મેન. યસ. તો ચલો વાય ને કાઢી નાખશું, ઇટને આગળ લઈ લેશું. ફ્રોમ હિઝ એક્સપિરિયન્સ ઈડી ન્યુ ધેટ. એના અનુભવ પરથી ઈડીને ખબર હતી that a cheetah never attacks a man, so it was safe for him to steal a cub. બચ્ચું ચોરવું એના માટે એટલા માટે આસાન હતું. આગળ બીજો સવાલ છે, what did the mother cheetah do in the evening? what એટલે કે શું. did ભૂતકાળ દર્શાવે છે. the mother cheetah do in the evening, માતા ચિત્તાએ સાંજે કર્યું. કે માતા ચિત્તાએ સાંજે શું કર્યું? તો જો એક મિનિટ, શું કર્યું હતું? તો માતા ચિત્તાએ સાંજે શું કર્યું કે મધર ચિત્તા હીડ હર કપ્સ. સનસેટ, જો અહીંયા પેરેગ્રાફ છે. એટ સનસેટ મધર ચિત્તા હીડ હર કપ્સ ઇન થિક બુશ એન્ડ લેફ્ટ ફોર અ સ્ટ્રીમ. આ એનો જવાબ છે. હે તો એટ સનસેટ એની જગ્યાએ ઇન ધ ઇવનિંગ લખી શકીએ? શું કામ નહીં? ઇન ધ ઇવનિંગ લખી નાખ્યું છે. આ એટ સનસેટની જગ્યાએ ઇન ધ ઇવનિંગ પાછળનું બેઠું. ધ મધર ચિત્તા હીડ હર કપ્સ ઇન અ થિક બુશ એન્ડ લેફ્ટ ફોર અ સ્ટ્રીમ. ખાલી જરૂરી ફેરફાર કરી શકો છો. ખાલી જરૂરી ફેરફાર કરી નાખો એટલે આખો જવાબ સાચો પડે અને પડે જ. હે ને? ચાલો આગળ વધીએ ત્રીજા પેરેગ્રાફ તરફ. શું કહે છે? હી સો ટુ ટાઇની કપ્સ. ઈડીએ બે નાના નાના બચ્ચા જોયા. they looked at him with their bright eyes. અને તેઓ ઈડી સામું એની ચમકીલી આંખોથી જોતા હતા. they were too young to run away. એ બચ્ચાઓ જે છે ભાગવા માટે બહુ નાના હતા. એટલે એ એવા નાના હતા કે એને ભાગવામાં ખબર જ નહોતી પડતી. too young to run away. ઈડી threw the net over them. ઈડીએ એના માથે જાળ ફેંકી. and the cubs were caught. અને બચ્ચાઓ પકડાઈ ગયા. he needed only one. ઈડીને તો ખાલી એક જ બચ્ચું જોતું હતું ને. એનો શું વિચાર હતો? એક બચ્ચું પકડી લઉં, એને ટ્રેનિંગ આપીશ. હે પણ he needed only one, but he thought, એને વિચાર્યું કે હા, it's always better to have two slaves instead of one. કે એક કરતા બે ગુલામ હંમેશા સારા જ હોય ને. he dragged them. એને ઢસડે છે. with him, એની સાથે. and hid them under a big basket. અને મોટા ટોપલા નીચે સંતાડી દે છે. તો સવાલ નંબર પહેલો છે, how many cups did ED see? ઈડીએ કેટલા બચ્ચા જોયા? કેટલા જોયા? એક મિનિટ, કેટલા જોયા? તો જો અહીંયા લખ્યું છે પહેલી જ લાઈન, he saw two tiny cups. એણે બે બચ્ચા જોયા. આ હીની જગ્યાએ હું ખાલી ઈડી લખી નાખો એટલે તો પણ ચાલ્યો ભાઈ. ઈડી સો ટુ ટાઇની કપ્સ, પતી ગયું. લ્યો, એટલો જ ફેરફાર કરવાનો હતો. આ હી જે સર્વનામ છે એ સર્વનામની જગ્યાએ કર્તા એટલે કે નામ લખવાનું હતું, ઈડી લખવાનું હતું, જે આપણે લખી નાખ્યું. સિમ્પલ. ચલો ત્યારબાદ આગળ વધીએ. બીજો સવાલ છે, why could the cubs not run away? શા માટે બચ્ચાઓ ભાગી ન શક્યા? હવે કેમ ભાગી ન શક્યા? કારણ કે બચ્ચા નાના હતા. એ એટલા નાના હતા કે એને ભાગવામાં ખબર જ નહોતી પડતી. અહીંયાથી લાઈન, they were too young to run away. બરોબર છે. સવાલ અહીંયા છે, જવાબ અહીંયા છે. કઈ રીતે લખીશું? તો વાય ને કાઢી નાખીશું. the cubs could આગળ આવી જશે. યસ, the cubs could not run away. વાય ને કાઢી નાખવાનો છે, could ને પાછળ લઈ જવાનો છે, the cubs આગળ આવશે. the cubs could not run away because they were too young to run away. they were too young. તેઓ બહુ જ નાના હતા. ઓકે વહાલા વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણી યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પરથી તમને વિકાસ અસાઇનમેન્ટનું માત્ર સોલ્યુશન નહીં, તમને મળે છે સંપૂર્ણ સમજૂતી સાથેનું સોલ્યુશન. પેરેગ્રાફમાં સવાલનો જવાબ ક્યાં છે, એ જવાબ કઈ રીતે ટ્રાન્સફર કરીને અહીંયા લખવાનો, કયા પ્રકારના ફેરફાર કરવાના, કઈ બાબતોનું ધ્યાન રાખવાનું, એ બધી જ વસ્તુ અહીંયા શીખવાડવામાં આવે છે. તો વહાલા વિદ્યાર્થી મિત્રો, એક નાનકડી વિનંતી છે. શું? ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો. અને જો આ વિડીયોને લાઇક ન કર્યો હોય ને તો વિડીયોને લાઇક કરી નાખજો. બરોબર? આ બધી માહિતી, આ બધું અર્થઘટન માત્ર ને માત્ર તમારા માટે થાય છે. ઓકે, તો વહાલા વિદ્યાર્થી મિત્રો, બસ આ એક વિનંતીને અનુસરજો. આ જરાક વિડીયોને લાઇક કરતા જજો. ચાલો આગળ વધીએ. ચોથો પેરેગ્રાફ છે, ડાયટ એટલે કે ખોરાક. ચિત્તો હું ખાય એમ. તો મીડિયમ સાઇઝડ બક્સ આર ઇટ્સ મેઇન ફૂડ. કે મીડિયમ સાઇઝના એટલે કે બહુ નાના નહીં, બહુ મોટા નહીં, એવી સાઇઝના જે તૃણાહારી પ્રાણીઓ હોય છે એ એનો મુખ્ય ખોરાક છે. ઇટ ઓલ્સો કેચીસ હેર્સ એન્ડ લાર્જ બર્ડ્સ. જંગલી સસલા અને મોટા પક્ષીઓને પણ પકડે છે. ચલો કપ્સ, બચ્ચાઓ વિશે માહિતી છે કે ધ ફિમેલ ગિવ્સ બર્થ ટુ 2 to 4 કપ્સ એટ અ ટાઈમ. કે જે માદા છે એ માદા એક સાથે 2 થી 4 બચ્ચાઓનો જન્મ આપી શકે છે.
દે આર વેરી બ્યુટીફુલ વિથ લોંગ સિલ્વર ગ્રે ફર. જ્યારે બચ્ચા જન્મે ત્યારે એની લાંબી સોનેરી રૂવાટી સાથે બહુ સુંદર દેખાય છે. ધ મધર કોલ્સ ધેમ બાય ગિવિંગ અ હાઈ પિચડ વિસલ. અને માતા તેને એક લાંબી પિચડ, લાંબા અંતરવાળી સિસોટી દ્વારા એક પીચ આવે, આવૃત્તિ આવે, એ લાંબી અંતરવાળી આવૃત્તિથી એને બોલાવે છે લાઈક અ બર્ડ, જાણે કે પક્ષી હોય ને એમ. કે જેમ પક્ષીઓ અવાજ કરીને એકબીજા સાથે વાત કરે ને, એવી રીતે માતા પણ પોતાના બચ્ચાઓ સાથે આવી રીતે વિસલ દ્વારા વાત કરતા હોય છે. તો પહેલો સવાલ, વોટ ડઝ ચિત્તા ઈટ? ચિત્તો શું ખાય છે? વોટ એટલે કે શું, ડઝ વર્તમાન કાળ દર્શાવે છે, ચિત્તા ઈટ ચિત્તો ખાય છે. ચિત્તો શું ખાય છે, એનો મુખ્ય ખોરાક શું છે? તો અહીંયા લખ્યું છે મીડિયમ સાઇઝ બગ્સ. પછી બીજું હેર્સ અને લાર્જ બર્ડ્સ, આ એનો ખોરાક છે. રેડી, લખી નાખીશું અચિત્તા ઇટ્સ મીડિયમ સાઇઝડ બગ્સ, હેર્સ એન્ડ લાર્જ બર્ડ્સ. હવે જવાબ લખવાનો કઈ રીતે, જો જવાબ સમજો. જવાબ આપણને આ મળી ગયો, મીડિયમ સાઇઝડ બગ્સ, હેર્સ એન્ડ લાર્જ બર્ડ્સ. આ ત્રણ શબ્દો આપણા જવાબ છે. રેડી, આ ત્રણ વસ્તુ આપણી જવાબ છે. સવાલમાંથી વોટને કાઢી નાખવાનું, ડઝને કાઢી નાખવાનું. હવે તમે ડઝને કાઢી નાખ્યો એટલે એસ કે ઈએસ વાળું રૂપ કરવું પડે. અચિત્તા ઈટનું થઈ જશે ઈટ્સ, સિમ્પલ. અચિત્તા ઈટ્સ, ત્રણેય નામ લખી નાખવાના, મીડિયમ સાઇઝડ બગ્સ, હેર્સ એન્ડ લાર્જ બર્ડ્સ. અડધો જવાબ તમને સવાલમાંથી મળી જશે અને પાછળનું તો આપણને પેરેગ્રાફમાંથી મળી જ ગયું હોય છે. હે, દુનિયાનો એકમાત્ર એવો વિષય હશે, ધોરણ 9 નો તમારો એકમાત્ર એવો વિષય હશે કે જેમાં તમને જવાબ અહીંયાથી બેઠા મળી જાય છે. બસ ખાલી વાક્ય રચના ન આવડતી હોય, થોડી ઉતાવળ થઈ ગઈ હોય, અહીંયા ઈટનું ઈટ્સ લખતા ભૂલાઈ ગયું હોય, એટલે અડધા માર્ક્સ કપાતા હશે. છે ને, થાય છે કે નહીં એવું? તો બસ આ થોડી ઘણી તકેદારી રાખો, થોડું ઘણું ધ્યાન રાખો, એટલે આ અડધો માર્ક્સ પણ કપાવાનું બંધ થઈ જાય. ઓકે, હાલો આગળ વધીએ. વોટ ડુ યુ નો અબાઉટ કપ્સ? સવાલ પૂછ્યો છે તમને કે વોટ ડુ યુ નો અબાઉટ ધ કપ્સ, કે તમે બચ્ચાઓ વિશે શું જાણો છો? તો શું જાણો છો? તો ભાઈ અમે એટલું જાણીએ છીએ, ભાઈ હું એટલું જાણું છું કે જન્મે ત્યારે બહુ સુંદર રૂવાટી સાથે જન્મે છે. હવે આમાં જે છે ફિમેલ 2 થી 4 બચ્ચાને જન્મ આપે છે, એ બચ્ચા વિશે માહિતી ન થઈ, ફિમેલ વિશે માહિતી થઈ છે. અને જે મધર છે એને હાઈ પિચડ વિસલ દ્વારા બોલાવે છે, એ પણ જે છે માતાની માહિતી થઈ. બચ્ચાઓ વિશે થોડીક એટલી જ માહિતી આપી છે કે તેઓ જ્યારે જન્મેલા હોય છે ત્યારે એક સરસ મજાની રૂપેરી રૂવાટી સાથે જન્મેલા હોય છે. હે, તો બસ આ જવાબ લખીશું. ધ કપ્સ આર વેરી બ્યુટીફુલ વિથ લોંગ સિલ્વર ગ્રે ફર. બરોબર છે, કોઈ ખોટી એક્સ્ટ્રા વાક્ય રચના નથી બનાવવાની કે સર યુ નો પૂછ્યું છે તો આઈ નો એવી રીતે જવાબ આપું તો, કે વોટ ડુ યુ નો, તમે શું જાણો છો, તો એવી રીતે લખી શકાય સર આઈ નો અબાઉટ, એમ ખોટું એ લખવાની જરૂર નથી. લખી શકો કે આઈ નો અબાઉટ ધ કપ્સ ઇઝ, કે હું કબ્સ વિશે જાણું છું, કે આઈ નો અબાઉટ ધ કપ્સ ધેટ ધ કપ્સ આર વેરી બ્યુટીફુલ. એ બધું તમે લખી શકો, પણ એની કરતા જે જાણતા હોય ડાયરેક્ટ લખી નાખો તો પણ ચાલે. આ વાક્ય રચના પણ યોગ્ય છે, સહેલી પણ છે અને તરત યાદ પણ રહી જાય એવી છે. રેડી, ચાલો આગળ વધીશું યુનિટ નંબર 2 તરફ. યુનિટ નંબર 2, સોનિયા. હા, સોનિયાના દાંતમાં થાય છે દુખાવો. જાય છે કોની પાસે? ડોક્ટર બંસી શર્મા પાસે ટ્રીટમેન્ટ કરાવવા. ટ્રીટમેન્ટ થઈ જાય છે, પછી સોનિયા અને ડોક્ટર શર્મા વચ્ચે સંવાદ થાય છે, વાતચીત થાય છે. એ વાતચીતના આધારે આખો પાઠ છે. તો ચાલો કરીએ શરૂઆત. અશોકભાઈ સ્ટારલેટેડ આશ્ચર્ય સાથે કહે છે, અ કેવિટી, સડો, સોનિયાની દાંતમાં સડો, ઓ માય ગોડ. ડોક્ટર શર્મા કહે છે યસ, સડો તો છે હા, એન્ડ ક્વાઇટ અ બિગ વન, થોડોક મોટો પણ છે. આઈ એમ પ્રિસ્ક્રાઇબિંગ સમ મેડિસિન્સ ટુડે, આજે હું તમને થોડીક દવા લખી આપું છું. ધ પેઇન, દુખાવો જે છે, વિલ સબસાઇડ, ઘટી જશે, દુખાવો ઘટી જશે બાય ટુમોરો, આવતીકાલ સુધીમાં. ધેન ધ ઓનલી ફર્ધર ટ્રીટમેન્ટ ઇઝ પોસિબલ, ત્યારબાદ જ આ ટ્રીટમેન્ટ, આ સારવાર શક્ય છે. કેન યુ કમ બેક ટુમોરો, કે શું તમે આવતીકાલે આવી શકો? તો અશોકભાઈ કહે છે આઈ વિલ બી આઉટ ઓફ સ્ટેશન ટુમોરો, કે હું તો આવતીકાલે બહાર હોઈશ. બરોબર, આઉટ ઓફ સ્ટેશન એટલે થાય છે શહેરની બહાર હશે. તો ડોક્ટર શર્મા કહે છે વેલ, કાંઈ વાંધો નહીં, સોનિયા કેન કમ અલોન, સોનિયા એકલી આવી શકે છે. શી ઇઝ અ બ્રેવ ગર્લ, એ બહાદુર છોકરી છે. પહેલો સવાલ, ચાલો. વાય ડીડ ધ ડોક્ટર ગીવ મેડિસિન ટુ સોનિયા? સવાલ સમજો, વાય એટલે કે શા માટે, ડીડ દર્શાવે ભૂતકાળ. ધ ડોક્ટર ગીવ મેડિસિન્સ ટુ સોનિયા, ડોક્ટરે સોનિયાને દવા આપી.
શા માટે દવા આપી? કારણ કે દુખાવો વધારે હતો, દુખાવો ઘટાડવા માટે દવા આપી હતી, અને ત્યારબાદ જ જે આગળની ટ્રીટમેન્ટ હતી એ પોસિબલ હતી. દુખાવો ઘટી જાય પછી જ ટ્રીટમેન્ટ થઈ શકે એમ હતી, હે ને? તો પેલા અડધો જવાબ સવાલમાંથી લખવાનો, આ ડીડને કાઢી નાખવાનું છે. ધ ડોક્ટર ગીવ નું ગેવ થઈ જશે. ધ ડોક્ટર ગેવ મેડિસિન ટુ સોનિયા. કીધું ને, વાય કાઢ નાખો, ડીડ કાઢ નાખો, ગીવ નું ગેવ કરી નાખો. કેમ? ડીડ કાઢ નાખ્યું, ભૂતકાળ કાઢ નાખ્યું, ભૂતકાળ કરવું પડે. ધ ડોક્ટર ગેવ મેડિસિન ટુ સોનિયા. ડોક્ટરે સોનિયાને દવા આપી, અને પછી જવાબ લખો, સો ધેટ ધ પેઇન વુડ સબસાઇડ, કે જેથી દુખાવો ઘટી જાય, એન્ડ હી કુડ ગીવ હર ફર્ધર ટ્રીટમેન્ટ, અને પછી એને આગળની ટ્રીટમેન્ટ આપી શકાય. ચલો ત્યારબાદ બીજો સવાલ છે, વાય કુડ સોનિયા કમ અલોન, કે શા માટે સોનિયાને એકલા આવવાનું હતું? શા માટે સોનિયા એકલી આવી શકતી હતી? કારણ કે એ બહાદુર છોકરી હતી. સોનિયા કુડ કમ અલોન બીકોઝ શી વોઝ અ બ્રેવ ગર્લ. હવે જો અહીંયા એક ટ્વિસ્ટ પણ છે, અહીંયા એક ટ્વિસ્ટ છે, સવાલને ધ્યાનથી સમજજો એટલે સમજાઈ જશે એક જ વારમાં. અહીંયા છે ને કુડ આપ્યું છે, કુડ, વાય કુડ. સવાલ છે, વાય કુડ સોનિયા કમ અલોન, શા માટે સોનિયા એકલી આવી શકે એમ હતી? કુડ જે છે ક્ષમતા, ભૂતકાળની ક્ષમતા દર્શાવવા માટે પણ વપરાય છે. તો અહીંયા જવાબ એવો આવ્યો છે કે સોનિયા એકલી આવી શકે એમ હતી કારણ કે તે બહાદુર હતી. હવે જો આ કુડની જગ્યાએ હું વુડ કરી નાખું, આ કુડની જગ્યાએ જો હું આમ વુડ કરી નાખું, WOULD, તો જવાબ શું આવે ખબર છે? કે સોનિયા વુડ કમ અલોન. બરોબર, કુડની જગ્યાએ વુડ કરી નાખ્યું છે. સોનિયા વુડ કમ અલોન બીકોઝ હર અંકલ વુડ બી આઉટ ઓફ સ્ટેશન. સોનિયાના એકલા આવવાના બે કારણો છે. પહેલું કારણ એના કાકા બહાર જવાના છે, અને બીજું કારણ સોનિયા બહાદુર છે. કુડ ક્ષમતા વિશે પૂછ્યું છે એટલે બહાદુરતા આવશે, અને વુડ સામાન્ય રીતે પૂછ્યું હોય કે શા માટે સોનિયાને એકલા આવવાનું છે, કારણ એક જ છે ને, કાકા નથી આવવાના, અને કાકા બહાર જવાના છે એટલે. બરોબર છે. કુડ પૂછે તો આ જવાબ લખવાનો, વુડ પૂછે તો અંકલ વાળો જવાબ લખવાનો કે હર અંકલ વુડ બી આઉટ ઓફ સ્ટેશન ધ નેક્સ્ટ ડે. બીજા દિવસે, ટુમોરોના દિવસે જે છે ને અંકલ બહાર જવાના હતા એટલા માટે. સિમ્પલ ટ્વિસ્ટ સમજો, ધ્યાન રાખજો. આ બધી મોડલ ઓક્સિલરીઝ જે છે ને એ બહુ અટવાડે એવી હોય. ચલો આગળ વધીએ બીજા પેરેગ્રાફ તરફ. સોનિયા અને ડોક્ટર શર્મા વચ્ચે વાતચીત થાય છે. સોનિયા કહે છે, ડોક્ટર, વુડ યુ ટેલ મી વાય આઈ ગોટ ધીસ કેવિટી, કે ડોક્ટર તમે મને જણાવશો કે મને આ સડો કેમ કરતા થયો? તો ડોક્ટર શર્મા કહે છે, વેલ ટેલ મી વન થિંગ. અચ્છા, મને એક વાત કે, ચાલ હવે, આર યુ ફોન્ડ ઓફ સ્વીટ્સ? ફોન્ડ ઓફ એટલે શોખીન હોવું, સ્વીટ્સ એટલે કે મીઠાઈનું, કે શું તને મીઠાઈનો શોખ ખરા? મીઠાઈ ભાવે? તો સોનિયા કહે છે, યસ આઈ એમ, હા હું શોખીન છું. આઈ લવ ઇટિંગ ચોકલેટ્સ, ચોકલેટ ખાવી બહુ ગમે, આઈસ્ક્રીમ ખાવા બહુ ગમે, એન્ડ એઝ વેલ એઝ અધર સ્વીટ્સ, બીજી બધી મીઠાઈઓ પણ બહુ ગમે છે. તો ડોક્ટર શર્મા કહે છે, નાવ ટેલ મી વન મોર થિંગ, હવે મને બીજી એક વાત કે, ડુ યુ બ્રશ યોર ટીથ રેગ્યુલરલી ટ્વાઇસ અ ડે, કે શું તું દિવસમાં 2 વાર રેગ્યુલરલી બ્રશ કરે છો? ડુ યુ ક્લીન યોર માઉથ આફ્ટર મીલ્સ, જમ્યા પછી તારો ખોરાક લે છો વ્યવસ્થિત? આફ્ટર ઇટિંગ ચોકલેટ્સ ઓર આઈસ્ક્રીમ, કે ચોકલેટ કે આઈસ્ક્રીમ ખાધા પછી જે છે તું મોઢું વ્યવસ્થિત સાફ કરે છો? સોનિયા કહે છે, નો ડોક્ટર, નહીં. આઈ બ્રશ માય ટીથ ઓનલી ઇન ધ મોર્નિંગ, હું ખાલી દિવસમાં એક જ વાર સવારમાં બ્રશ કરું છું. ઓકે, સવાલ સમજો. પહેલો સવાલ છે, વોટ ડીડ સોનિયા લવ ઇટિંગ, સોનિયાને શું ખાવું ગમે છે? બેઠો જવાબ મળે છે જો, હા, આઈ લવ ઇટિંગ ચોકલેટ્સ એન્ડ આઈસ્ક્રીમ્સ એન્ડ એઝ વેલ એઝ અધર સ્વીટ્સ. હે, બેઠી લાઈન મળી ગઈ ને. લખી નાખીશું. શું લખી નાખીશું? કે ભાઈ આઈ લવ ઇટિંગ ચોકલેટ્સ એન્ડ આઈસ્ક્રીમ એઝ વેલ એઝ અધર સ્વીટ્સ. બેઠો જવાબ મળી ગયો. યસ. ખોટો પીડો? ખોટો પીડો, અડધો માર્ક્સ વયો ગયો. કેમ કરતા? ત્યાં આઈ નો આવે. આઈ એટલે હું થાય. જ્યારે સંવાદ આપે ને વહાલા વિદ્યાર્થી મિત્રો, જ્યારે આવી રીતે સંવાદ આપેલા હોય ને, એ સંવાદમાંથી તમને બેઠા જવાબ મળવાના નથી. યાદ રાખજો, સંવાદમાંથી તમને ક્યારેય બેઠો જવાબ નહીં મળે. સામાન્ય રીતે સર્વનામનો ફેરફાર કરવો અને કરવો જ પડે. તો હાલો કરીશું. આઈની જગ્યાએ સોનિયા આવશે. બરોબર છે. હવે અહીંયા સવાલમાં ડીડ છે, ભૂતકાળ છે ને, વોટ કાઢો, ડીડ કાઢો, સોનિયા લવનું ભૂતકાળ લવ્ડ થઈ જશે.
સોનિયા લવ્ડ. સોનિયા લવ્ડ. પછી ઈટિંગ ચોકલેટ્સ થી બેઠું છે. ઈટિંગ ચોકલેટ્સ એન્ડ આઈસ્ક્રીમ્સ એન્ડ એઝ વેલ એઝ અધર સ્વીટ્સ. ઓકે, એવી રીતે તમે જવાબ લખી શકો છો. ત્યારબાદ બીજો સવાલ, હાઉ મેની ટાઈમ્સ ડીડ સોનિયા બ્રશ હર ટીથ. હવે અહીંયા ધ્યાન, હાઉ મેની ટાઈમ્સ, કેટલી વખત સોનિયા એના દાંતને સાફ કરે છે. ડીડ ભૂતકાળ, કરે છે ની કરતી. કેટલી વખત સોનિયા એના દાંતને બ્રશ કરતી, કેટલી વાર? તો જો અહીંયા લખ્યું છે, આઈ બ્રશ માય ટીથ ઓનલી ઇન ધ મોર્નિંગ, કે હું ખાલી સવારમાં જ બ્રશ કરું છું. તો સવારમાં એક જ વાર થયું. હે, વન ટાઈમ એવું લખવું પડશે. કેમ? આ બેઠું નહીં લખી શકાય કે સોનિયા બ્રશનું બ્રશડ, સોનિયા બ્રશડ હર ટીથ ઓનલી ઇન ધ મોર્નિંગ. ભાઈ એકવાર લખવું પડે. કેમ? સંખ્યાથી સવાલ પૂછ્યો છે. હાઉ મેની વડે સવાલ પૂછ્યો છે એટલે તમારે ફરજિયાત સંખ્યા દર્શાવવી પડે. લખીશું સોનિયા બ્રશડ હર ટીથ ઓનલી વન ટાઈમ ઇન ધ મોર્નિંગ, કે સોનિયા ખાલી દિવસમાં એક જ વાર, એ પણ સવારમાં એના દાંત સાફ કરતી. ચાલો આગળનો ત્રીજો પેરેગ્રાફ જોઈ લઈએ. ડોક્ટર શર્મા બોલે છે કે મોસ્ટ ઓફ ધ પીપલ બ્રશ ધેર ટીથ વાઇલ મૂવિંગ ધ બ્રશ સાઇડવેઝ ઓનલી, કે મોટા ભાગના લોકો દાંત બ્રશ કરે છે, દાંત સાફ કરે છે ખાલી આમ સાઈડમાં જ, આમ સાઈડમાં બ્રશ કરીને જ. બટ રાઈટ વે, પણ સાચો રસ્તો છે શું? ઇઝ ટુ મૂવ ઇટ અપવર્ડ્સ એન્ડ ડાઉનવર્ડ્સ. સાચો રસ્તો છે બ્રશને આમ ઉપર નીચે કરવાનો, આવી રીતે દાંત સાફ કરવાના હોય. સો દેટ ઇટ રિમૂવ્સ ધ ટાઇની બિટ્સ ઓફ ફૂડ સ્ટક્ડ બિટવીન ધ ટીથ. એનાથી જે છે દાંતની વચ્ચે જે ખોરાકના કણો રહી ગયા હોય ને એ દૂર થઈ જાય. ધ ગમ લાઇન, ગમ લાઇન એટલે દાંતની ઉપર જે પેઢા હોય ને, પેઢા, એ પેઢાની લાઈન પણ જે છે શુડ બી બ્રશ્ડ વિથ જેન્ટલ સ્ટ્રોક્સ, એ પણ હળવા હાથે સાફ થવી જોઈએ. નોટ ઓનલી ધીસ ક્લીન, ખાલી એટલું જ સાફ નહીં. ક્લીન યોર માઉથ આફ્ટર એવરી મીલ એન્ડ એવરી ટાઈમ યુ ઇટ ચોકલેટ ઓર આઈસ્ક્રીમ, કે બસ ખાલી એટલું જ સાફ નહીં, જેટલી વખત પણ તમે ચોકલેટ કે આઈસ્ક્રીમ ખાઓ, જેટલી વખત પણ તમે ખોરાક લ્યો છો, મીલ લ્યો છો, દર વખતે તમારે તમારા મુખને એટલું સાફ કરવાનું છે. ઓકે, તો ચાલો પહેલો સવાલ. વોટ ઇઝ ધ રાઈટ વે ઓફ બ્રશિંગ? બ્રશિંગની સાચી પદ્ધતિ શું છે? સાઇડવેઝ નહીં, અપવર્ડ એન્ડ ડાઉનવર્ડ. યસ, લખીશું ધ રાઈટ વે ઓફ બ્રશિંગ ટીથ ઇઝ ટુ મૂવ ધ બ્રશ અપવર્ડ્સ એન્ડ ડાઉનવર્ડ્સ. બરોબર છે? સો દેટ ઇટ રિમૂવ્સ ટાઇની બિટ્સ ઓફ ફૂડ સ્ટક બિટવીન ધ ટીથ. સિમ્પલ. ત્યારબાદ બીજો સવાલ છે, હાઉ શુડ ધ ગમ લાઇન બી બ્રશ્ડ, કે જે ગમ લાઇન છે એને કેવી રીતે બ્રશ કરવી જોઈએ? તો જો અહીંયા લખ્યું છે, બેઠો જવાબ છે, ધ ગમ લાઇન્સ શુડ ઓલ્સો બી બ્રશ્ડ વિથ ધ જેન્ટલ સ્ટ્રોક્સ. પેઢાની લાઈનને પણ હળવા હાથે સાફ કરવી જોઈએ. ધ ગમ લાઇન શુડ બી બ્રશ્ડ વિથ જેન્ટલ સ્ટ્રોક્સ. સિમ્પલ. ચાલો આગળ વધીશું. ચોથો પેરેગ્રાફ છે, સોનિયા કહે છે, યસ આઈ હેવ 32 ટીથ, કે હા મારે પણ 32 દાંત છે, પણ they are all not same, પણ એ બધા સેમ નથી. ડોક્ટર શર્મા કહે છે they are different in shape, બધા એના આકાર અલગ હોય, સાઇઝ કદ અલગ હોય, અને ફંક્શન કામ પણ અલગ અલગ હોય. there are 4 incisors, 4 જે છે અહીંયા આગળના દાંત હોય, 2 canines, 2 ખૂણાના દાંત હોય, 4 premolars, 4 નાની દાઢું હોય, અને 4 or 6, 4 અથવા 6 મોલાર્સ, એની જો 4 અથવા 6 મોટી દાઢું હોય છે દરેક જડબામાં. સવાલ પૂછો છે સંખ્યાનો, હાઉ મેની ઇન્સિસર્સ એન્ડ કેનાઇસ આર ધેર ઇન ઈચ જો, કે દરેક જડબામાં ઇન્સિસર અને કેનાઈ કેટલા હોય. ઇન્સિસર એટલે આગળના દાંત, કેનાઈ એટલે ખૂણિયાના દાંત કેટલા હોય. તો જો અહીં લખ્યું છે ઇન્સિસર્સ કેટલા હોય 4 અને કેનાઈ કેટલા હોય 2. સિમ્પલ. 4 ઇન્સિસર હોય અને 2 કેનાઈ હોય છે. લખીશું તો બસ આ લખીશું કે there are 4 incisors and 2 canines in each jaw, કે દરેક જડબામાં 4 ઇન્સિસર્સ અને 2 ખૂણા હોય છે. ઓકે, આગળ. હાઉ મેની પ્રીમોલાર્સ એન્ડ મોલાર્સ આર ધેર ઇન ઈચ જો, દરેક જડબામાં પ્રીમોલાર્સ કેટલી અને મોલાર્સ કેટલી, નાની દાઢું કેટલી, મોટી દાઢું કેટલી, તો એની સંખ્યા પણ લખી છે ને. જો ને 4 પ્રીમોલાર્સ અને 4 or 6 મોલાર્સ. બરોબર છે? 4 નાની દાઢું ને 4 થી 6 મોટી દાઢું. લખીશું there are 4 premolars and 4 or 6 molars in each jaw. સિમ્પલ છે.
કશું વધારે લાંબી માથાકૂટ કરવાની જરૂર નથી, ખાલી સંખ્યા યાદ રાખવાની અને વાક્ય રચના યાદ રાખવાની, એટલે જવાબ સાચો આવે ને આવે જ. ચાલો આગળ વધીએ. યુનિટ નંબર 3, મોહન એન્ડ હિઝ વીણા. મોહનનો વીણા પ્રત્યેનો પ્રેમ, ગિટાર પ્રત્યેનો પ્રેમ એકચ્યુઅલી. અને મોહને વીણા અને ગિટાર બનાવીને બેને ભેગું કરીને જે બનાવી છે મોહન વીણા, એને એક સરસ મજાની કહાની કે પોતાની પેશન, પોતાની ઈચ્છા એને ફોલો કરનાર વ્યક્તિ ક્યાં સુધી પહોંચી શકે છે અને શું સફળતા મળી શકે છે એ દર્શાવતી એક સરસ મજાની કહાની છે. ઓકે, ચાલો તે ભણીએ. પહેલો સવાલ છે, મોહન વોઝ બોર્ન ઇનટુ અ ફેમિલી ઓફ મ્યુઝિશિયન. કે મોહન સંગીતકારોના પરિવારમાં જન્મ્યો હતો. મ્યુઝિક વોઝ ઇઝ ઇન બ્લડ. મ્યુઝિક, સંગીત એના લોહીમાં હતું. હી ગ્રુ અપ વિથ મ્યુઝિશિયન્સ. તે સંગીતકારો સાથે મોટો થયો હતો. લાઇક હિઝ ફાધર એન્ડ અધર ફેમિલી મેમ્બર્સ. એના પપ્પા અને બીજા પરિવારના સભ્યોની જેમ. હી વોઝ ઇનિશિયલી ટ્રેન્ડ ઇન વોકલ મ્યુઝિક. વોકલ મ્યુઝિકમાં એ ટ્રેન્ડ થયેલો. એન્ડ ધેન ટ્રાઇડ હિઝ હેન્ડ ઇન અ વાયોલિન. પછી વાયોલિનમાં પણ એને પોતાનો હાથ અજમાવેલો. વેન હી વોઝ અબાઉટ 10, જ્યારે તે 10 વર્ષનો હતો, હી સ્ટાર્ટેડ લાઇકિંગ ધ સિતાર. એને સિતાર ગમવા લાગી. હી વોઝ ઓલ્સો ટ્રેન્ડ ઇન ઇટ. એમાં એને ટ્રેનિંગ લીધી. એન્ડ પ્લેડ ઇટ ફોર અબાઉટ 3 years. અને 3 વર્ષો સુધી એને સિતાર વગાડી પણ ખરા. ઓકે, ચાલો પછી સવાલ પહેલો, હાઉ કેન યુ સે ધેટ. હાઉ કેન યુ સે ધેટ. તમે એવું કેવી રીતે કહી શકો કે મ્યુઝિક વોઝ ઇન મોહન્સ બ્લડ. સંગીત મોહનના લોહીમાં હતું. મોહન એવું ઇન્જેક્શન લીધા હતા એના? તમે એવું કઈ રીતે કહી શકો કે સંગીત મોહનના લોહીમાં હતું? કઈ રીતે કહી શકો? તો ભાઈ એના પપ્પા, એના બીજા બધા પરિવારના સભ્યો જે છે એ સંગીતકારો હતા અને મોહન સંગીતકારો સાથે મોટો થયો હતો. પેલી 3 લાઈનમાં જવાબ છે. બરોબર, પેલી અહીંયા મોહનથી માંડીને અહીંયા મેમ્બર્સ સુધીનો જે છે આની અંદર આપણને આખો જવાબ આપેલો છે. હવે લખીશું જવાબ. મ્યુઝિક વોઝ ઇન મોહન્સ બ્લડ. સંગીત મોહનના લોહીમાં હતું, કારણ કે હી વોઝ બોર્ન ઇન ધ ફેમિલી ઓફ મ્યુઝિશિયન. સંગીતકારોના પરિવારમાં જન્મ હતો. એન્ડ હી ગ્રુ અપ વિથ ધ મ્યુઝિશિયન. એની સાથે એ મોટો થયો હતો. સિમ્પલ. ઓકે, આગળ આગળ આગળ. વોટ વોઝ મોહન ઇનિશિયલી ટ્રેન્ડ ઇન. કે મોહન શેમાં ટ્રેન્ડ થયેલો? અહીંયા દેખાય છે જો, હી વોઝ ઇનિશિયલી. એક જ મિનિટ આ ભૂસી નાખો થોડું કેવું. હી વોઝ ઇનિશિયલી ટ્રેન્ડ ઇન વોકલ મ્યુઝિક. આ હી છે, આ હીની જગ્યાએ હું લખી નાખવાનું? નામ. નામ કોનું? મોહનનું. સિમ્પલ. મોહન વોઝ ઇનિશિયલી ટ્રેન્ડ ઇન વોકલ મ્યુઝિક. પતી ગયું. ઓકે, ડન. ચાલો આગળ વધીશું. બીજો પેરેગ્રાફ, ગિટાર. વોલ ડે ગિટાર. કે ગિટાર આખો દિવસ ગિટાર. Ours is a family where sitar, vocals and classical violins are practiced. આપણા પરિવારની અંદર સિતાર, વોકલ્સ અને ક્લાસિકલ વાયોલિન વગાડાય છે. The guitar does not have the effect which our instruments do, and moreover it is not from India. કે ગિટારમાં એટલી બધી અસર નથી કે જે આપણા ઇન્સ્ટ્રુમેન્ટમાં છે. ઉપરાંત જે છે એ ગિટાર ભારતનું પણ નથી. શું કહે છે? said one of the family member. એના એક પરિવારના સભ્ય આવું કહ્યું. શું કહે છે? ડુ યુ નો યોર ફાધર ડઝ નોટ અપ્રૂવ યોર લવ ફોર ધ ગિટાર. એના આંટી કહે છે કે તને ખબર છે તારા પપ્પા આ ગિટાર પ્રત્યેના પ્રેમમાં કોઈ દિવસ હા નહીં પાડે. હાલો, પહેલો સવાલ છે, વોટ ડીડ મોહન્સ આંટી સે. મોહનના આંટીએ શું કહ્યું? તો અહીંયા રહ્યું મોહનના આંટીએ કહેલું વાક્ય. બરોબર, આ મોહનના આંટીએ કહેલું વાક્ય ડાયરેક્ટ સ્પીચમાં આપેલું છે અને આપણે એને ઇનડાયરેક્ટ સ્પીચમાં લખીશું. મોહન્સ આંટી સેડ ધેટ his father, કે મોહનના પપ્પા, did not approve his love for guitar. એના કોઈ દિવસ આ પ્રેમને નહીં સ્વીકારે, પ્રેમને કોઈ દિવસ માન્યતા નહીં આપે. બરોબર છે. ડાયરેક્ટ સ્પીચનો જવાબ છે ને ઇનડાયરેક્ટ સ્પીચમાં પણ લખી શકો. ડાયરેક્ટ સ્પીચમાં લખવો છે એ પણ શીખવાડું. મોહન્સ આંટી સેડ ધેટ, એટલું બેઠું લખવાનું. જવાબમાં છે ને એટલું બેઠું. પછી અહીંયાથી આ અવતરણ ચિહ્ન ચાલુ કરીને અવતરણ ચિહ્ન પૂરું થાય ત્યાં સુધી બેઠું લખી નાખવાનું. તમે ડાયરેક્ટ સ્પીચમાં પણ સાચો જવાબ લખી શકો છો અને ઇનડાયરેક્ટ સ્પીચમાં આવી રીતે ફેરફાર કરીને પણ તમે સાચો જવાબ લખી શકો છો. ઓકે, ચલો આગળ વધીએ. વોટ ડીડ અ ફેમિલી મેમ્બર્સ સે અબાઉટ ધ ગિટાર. ફેમિલી મેમ્બરે ગિટાર વિશે શું કહ્યું? તો જો એ વાક્ય અહીંયા છે, જો અહીંયાથી માંડીને ક્યાં સુધીનું? અહીંયા સુધીનું વાક્ય છે. બરોબર છે. અહીંયાથી માંડીને અહીંયા સુધીનું વાક્ય છે.
બરોબર. આ વાક્ય બોલનાર સેડ વન ઓફ ધ ફેમિલી મેમ્બર્સ. હે, તો હવે લખીશું કઈ રીતે? ડાયરેક્ટ કે ઇનડાયરેક્ટમાં? જેમાં મજા આવે એમાં ઇનડાયરેક્ટમાં લખ્યું છે. ચાલો, અ ફેમિલી મેમ્બર સેડ ધેટ, પરિવારના સભ્યએ કહ્યું કે the guitar did not have the effect which Indian instruments have and it was not from India. Simple. તમારે ડાયરેક્ટમાં લખવું હોય તો પણ મેં તમને શીખવાડ્યું એ રીતે. અ ફેમિલી મેમ્બર સેડ ધેટ એટલું લખી નાખવાનું, પછી પાછળ અવતરણ ચિહ્ન ચાલુ કરીને અવતરણ ચિહ્ન પૂરા કરી નાખવાના. અહીંયાથી માંડીને અહીંયા સુધીનું બેઠું લખી નાખવાનું. જે તમને સહેલું પડે, જે તમને વધારે ઝડપથી યાદ રહે એ કામ કરવાનું છે. ચાલો આગળ વધીશું. ત્રીજો સવાલ છે. ધીસ ઇન્સિડન્ટ, ત્રીજો પેરેગ્રાફ. આ ઘટના, ધીસ ઇન્સિડન્ટ ટુક પ્લેસ વેન મોહન વોઝ ઓનલી 16 years of age. આ ઘટના મોહનના જીવનમાં ત્યારે બની જ્યારે મોહન માત્ર 16 જ વર્ષનો હતો. ઇટ વોઝ અ ટર્નિંગ પોઈન્ટ ઓફ હિઝ લાઈફ. આ એના જીવનનો વળાંક હતો. મોહન ડબલ્ડ હિઝ રિયાઝ. મોહને પોતાની પ્રેક્ટિસ ડબલ કરી નાખી. એન્ડ પ્રેક્ટિસ્ડ ફોર અબાઉટ 10 hours a day. દિવસમાં 10 કલાક પ્રેક્ટિસ કરવા માંડ્યો. He was also studied other aspects of guitar. એણે ગિટારના બીજા બધા ભાગોનું પણ જે છે અભ્યાસ કર્યો. He decided to incorporate the specialty, technique and sound of every instrument into the guitar. એને ગિટારની અંદર બધાય સાધનોના ખાસિયતો, ટેકનિક અને સાઉન્ડ એમાં મિશ્રિત કરવા હતા. He wanted to invent something which gave the sound and tune of western guitar but could be played like the Indian veena. મોહનને કંઈક એવું સાધન બનાવવું હતું કે જેને ગિટારની જેમ વગાડી શકાય પણ એમાંથી અવાજ ઇન્ડિયન વીણાનો આવે. ઓકે, પહેલો સવાલ, વોટ ડીડ મોહન ડિસાઇડ? મોહને શું નક્કી કર્યું? તો મોહને શું નક્કી કર્યું? તો જો અહીંયા છે, હી ડિસાઇડેડ. હી નહીં આવે, શું આવશે? મોહન આવશે. મોહન decided to incorporate the specialty, techniques and sound of every instrument into the guitar. બેઠું લખી નાખ્યું છે. ખાલી એની જગ્યાએ હું ફેરફાર કર્યો છે? મોહનનો ફેરફાર કર્યો છે. અહીંયાથી આપણને બેઠો જવાબ મળે છે. પછી બીજો સવાલ છે શું? વોટ ડીડ મોહન વોન્ટ ટુ ઇન્વેન્ટ? મોહનને શું શોધવી હતી? શું શોધ કરવી હતી? તો અહીંયા પણ બેઠો જવાબ છે. હી વોન્ટેડ ટુ ઇન્વેન્ટ છે ને, આ હીની જગ્યાએ મોહન લખી નાખો, છેલ્લે સુધી લખો. Mohan wanted to invent, yes, Mohan wanted to invent something which gave the sound and tune of the western guitar but could be played like the Indian veena. બેઠો જવાબ લખ્યો છે. કોઈ પ્રકારના ફેરફારની જરૂર જ નથી. ચાલો આગળ વધીશું ચોથા પેરેગ્રાફ તરફ. મોહન કહે છે કે not only the sound that my instrument produces is important. કે મારા જે સાધન છે, મારા સાધનમાંથી જે ધ્વનિ ઉત્પન્ન થાય છે ખાલી એ મહત્વનું નથી. બટ ઇટ ઓલ્સો મસ્ટ એક્સપ્રેસ માય વિઝન. પણ હું લોકોને શું દર્શાવવા માંગુ છું એ પણ મહત્વનું હોવું જોઈએ. વોટ આઈ વોન્ટ ટુ સે થ્રુ આઉટ ધ ઇન્સ્ટ્રુમેન્ટ. આ ઇન્સ્ટ્રુમેન્ટ દ્વારા મારે લોકોને શું કહેવું એ પણ જરૂરી છે. હી સેડ ટુ હિમસેલ્ફ એન્ડ ફાઇનલી, એણે મનમાં નક્કી કર્યું ને અંતે ફાઇનલી વિથ અનટાયરિંગ એફર્ટ્સ એન્ડ અન્ડરસ્ટેન્ડિંગ ઓફ રાગ્સ, અથાક મહેનત અને રાગની સમજણથી હી ક્રિએટેડ ધ વન્ડરફુલ મોહન વીણા. એણે આ અદ્ભુત મોહન વીણાનું સર્જન કર્યું. Today the world knows Mohan as પંડિત વિશ્વા મોહન ભટ્ટ. આજે આ દુનિયા મોહનને પંડિત વિશ્વા મોહન ભટ્ટના નામે ઓળખે છે. વિનર ઓફ ગ્રેમી એવોર્ડ, કે જે ગ્રેમી એવોર્ડના વિજેતા છે. યસ, જસ્ટ ફોલોડ માય હાર્ટ્સ પેશન. મેં મારી ખાલી હૃદયની ઈચ્છા પૂર્ણ કરી, એને ફોલો કરી અને હિયર આઈ એમ, અહીંયા હું ઊભો છું. આ વાક્ય કોણ બોલ્યું હતું? મોહન બોલ્યો હતો એટ ધ એવોર્ડ સેરેમની ઇન 1993. પહેલો સવાલ છે, વોટ વોઝ ઇમ્પોર્ટન્ટ ફોર મોહન? ચાલો સવાલ સમજો. વોટ એટલે કે શું, વોઝ એટલે હતું, ઇમ્પોર્ટન્ટ એટલે કે મહત્વનું, ફોર મોહન મોહન માટે. મોહન માટે શું મહત્વનું હતું? તો જરાક ઉપર ધ્યાન. Not only the sound my instrument produces is important, but it also must express my vision, what I want to say throughout the instrument. આ જે વાક્ય છે ને, આ વાક્યની અંદર જવાબ છે. પણ અહીંયા વાક્ય આખું ડાયરેક્ટ સ્પીચમાં આપેલું છે, જેને આપણે ઇનડાયરેક્ટ સ્પીચમાં ફેરવવું પડશે. વોટને કાઢી નાખશું, વોઝને પાછળ લઈ જશું કે ઇટ વોઝ ઇમ્પોર્ટન્ટ ફોર મોહન ધેટ હિઝ ઇન્સ્ટ્રુમેન્ટ, માય ઇન્સ્ટ્રુમેન્ટનું શું થઈ જશે? હિઝ ઇન્સ્ટ્રુમેન્ટ શુડ નોટ ઓનલી પ્રોડ્યુસ અ ગુડ સાઉન્ડ બટ ઓલ્સો એક્સપ્રેસ હિઝ વિઝન. એના સાઉન્ડમાંથી, એના ધ્વનિમાંથી, એના જે સાધન છે એમાંથી ખાલી સારો અવાજ આવે એટલું મહત્વનું નથી, સાથે સાથે મોહનનું વિઝન પણ લોકોને દર્શનિક થવો જરૂરી છે. ચલો ત્યારબાદ બીજો સવાલ છે, વિચ એવોર્ડ હેઝ પંડિત વિશ્વા મોહન ભટ્ટ વોન? કે કયો એવોર્ડ પંડિત વિશ્વા મોહન ભટ્ટ જીત્યા છે?
કયો એવોર્ડ? જો અહીંયા છે આપણો જવાબ ગ્રેમી એવોર્ડ. ચાલો હવે ધ ટાસ્ક ઇઝ ફોર યુ. કામ છે તમારી માટે. તમારી પાસે સવાલ છે. હા, અહીંયા રહ્યો. વિચ એવોર્ડ હેઝ પંડિત વિશ્વમોહન ભટ્ટ વોન? જવાબ અહીંયા છે ગ્રેમી એવોર્ડ. સવાલ અહીંયા છે ને જવાબ અહીંયા છે. મારે ખાલી આખા વાક્યમાં જવાબ જોઈતો છે. ચાલો હાલો ફટાફટ કમેન્ટ બોક્સ ઓપન કરો ને કમેન્ટ બોક્સની અંદર મને આ આખા સવાલનો જવાબ તમારે મને આખા વાક્યમાં સંપૂર્ણ વાક્યમાં આપવાનું રહેશે. હાલો ફટાફટ ચાલો ટાઈપિંગ કરતા જાઓ, લખતા જાઓ. સવાલ છે વિચ એવોર્ડ હેઝ પંડિત વિશ્વમોહન ભટ્ટ વોન? અને જવાબ છે ગ્રેમી એવોર્ડ. ચલો લખાઈ ગયો. ચલો તમારા જવાબને ચકાસીએ, પણ જવાબ ચકાસતા પહેલા એક ખાસ વાત. જરાક વાક્યનો કાળ કયો છે કયો તો? વાક્યનો કાળ વિચ એવોર્ડ હેઝ પંડિત વિશ્વમોહન ભટ્ટ વોન? હેઝ પ્લસ V3. કયો કાળ છે અહીંયા? હેઝ પ્લસ V3 પૂર્ણ વર્તમાન કાળ. કયો કાળ છે? પૂર્ણ વર્તમાન કાળ. તો જવાબ પણ એ જ કાળમાં લખવો પડશે. વિચ એવોર્ડ કાઢી નાખવાનું છે, હેઝને પાછળ લઈ જવાનું છે. પંડિત વિશ્વમોહન ભટ્ટ હેઝ વોન. યસ, પંડિત વિશ્વમોહન ભટ્ટ હેઝ વોન ધ ગ્રેમી એવોર્ડ. તે ગ્રેમી એવોર્ડ જીત્યા છે. બરોબર છે. અહીંયા જો તમે હેઝ નથી લખ્યું તો અડધો માર્ક્સ કપાશે. કારણ કે જો તમે હેઝ નથી લખતા તો આ વાક્ય સાદા ભૂતકાળનું થઈ જાય છે, અને હેઝ લખો છો તો એ વાક્ય પૂર્ણ વર્તમાન કાળનું બની જાય છે. સવાલ જે કાળમાં પૂછ્યો હોય એ જ કાળમાં તમારે જવાબ લખવાનો હોય છે. ઓકે, ચલો ધ્યાન રાખજો. આગળ યુનિટ નંબર 4. પણ એની પહેલા એક ખાસ અતિશય મહત્વની વાત. ધોરણ 9 નું વિકાસ પરીક્ષાલક્ષી અસાઇનમેન્ટ લોન્ચ થઈ ચૂક્યું છે અને તમે આખા સોલ્યુશનની વાટે હશો. સર આખું સોલ્યુશન મને મળી જાય તો? મળી જશે. સોલ્યુશનની PDF મેળવવા માટે ડાઉનલોડ કરો આપણી એપ્લિકેશન ઓશન કોચિંગ ક્લાસીસ. ઓશન કોચિંગ ક્લાસીસ આપણી એપ્લિકેશન ડાઉનલોડ કરવા માટેની લિંક નીચે વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. અને વધુ માહિતી માટે આપણો મોબાઈલ નંબર 7046222254 પર કોન્ટેક્ટ કરી શકો છો. વહાલા વિદ્યાર્થી મિત્રો, તમારી માટે આખા વિકાસ અસાઇનમેન્ટનું સંપૂર્ણ સોલ્યુશન, સંપૂર્ણ સચોટ અને કલરફુલ સોલ્યુશન તૈયાર છે, જે તમે અમારી પાસેથી ડાઉનલોડ કરી શકો છો. ઓકે, ચાલો આગળ વધીશું. યુનિટ નંબર 4. અબુ ખાન અને તેના બકરીની એક સરસ મજાની કહાની. ચાલો. પુઅર અબુ ખાન વોઝ ઓલમોસ્ટ ઇન ટીયર્સ. કે બિચારા અબુ ખાન લગભગ રડવાની હાલતમાં હતા. હી કુડ નોટ અન્ડરસ્ટેન્ડ. તે સમજી નહોતા શકતા કે વાય કલવા બ્રોક ધ સ્ટ્રિંગ. કે શા માટે કલવાએ દોરી તોડી નાખી. એન્ડ ડિસઅપિયર્ડ ઇન ધ મિડનાઇટ. અને રાત્રે જે છે ગાયબ થઈ ગઈ. He used to give her green juicy grass. અબુ ખાન જે છે તેને લીલુંછમ ઘાસ ખવડાવતા, અનાજના દાણા ખવડાવતા, ટેસ્ટી ગ્રેન્સ ખવડાવતા. બટ ઇવન ધેન, પણ એટલું બધું કરવા છતાં his only family member had left his house. એના એકમાત્ર પરિવારના સભ્યએ તેનો સાથ છોડી દીધો હતો. કેમ આવું હતું? તો પહેલો સવાલ છે why was અબુ ખાન in tears? કે શા માટે અબુ ખાન રડવાની હાલતમાં હતા? કેમ? કારણ કે એની જે પ્રિય બકરી હતી, કલવા હતી, એને છોડીને ચાલી ગઈ હતી. લખીશું અબુ ખાન વોઝ ઇન ટીયર્સ. અબુ ખાન રડવાની હાલતમાં હતા કારણ કે કલવા હેડ બ્રોક ધ સ્ટ્રિંગ. કલવાએ દોરડી તોડી નાખી હતી. એન્ડ ડિસઅપિયર્ડ ઇન ધ નાઇટ. અને રાત્રે ગાયબ થઈ ગઈ હતી. બીજો સવાલ, વોટ ડીડ અબુ ખાન ગીવ કલવા ટુ ઈટ? કે અબુ ખાન કલવાને ખાવા માટે શું આપતા? તો જો શું આપતા? ગ્રીન જ્યુસી ગ્રાસ અને ટેસ્ટી ગ્રેન્સ આપતા. ઓકે, આ આપણો જવાબ છે કે અબુ ખાન જે છે એ બકરીને ખાવા માટે રસથી ભરેલું લીલું ઘાસ અને સ્વાદિષ્ટ અનાજના દાણા આપતા. રેડી? હવે સવાલમાંથી વોટ કાઢી નાખીશું. જવાબ લખવા માટે વોટ કાઢી નાખીએ, ડીડ કાઢી નાખીએ. અબુ ખાન ગીવનું શું થઈ જશે? ગીવનું ભૂતકાળ કરી નાખવાનું, ગેવ થઈ જશે. અબુ ખાન ગેવ. અબુ ખાન ગેવ કલવા. અબુ ખાન કલવાને આપતા ગ્રીન જ્યુસી ગ્રાસ એન્ડ ટેસ્ટી ગ્રેન્સ ટુ ઈટ. અબુ ખાન કલવાને જે છે ખાવા માટે ઘાસ અને અનાજના દાણા આપતા. ચલો પેરેગ્રાફ નંબર 2. શું કહે છે? વન ફાઇન મોર્નિંગ. એક સુંદર સવારે હિઝ નેબર ગોવિંદા અપિયર્ડ. અબુ ખાનનો નેબર પડોશી ગોવિંદા આવે છે.
અને હી સો અબુ મિયા ટોકિંગ ટુ હિઝ ઓનલી ફેમિલી મેમ્બર. એને જોયું કે અબુ ખાન જે છે એના એકમાત્ર પરિવારના સભ્ય સાથે વાત કરે છે. હે અબુ ચાચા, યુ લુક હેપી એન્ડ હેલ્થી. અરે અબુ ચાચા, ખુશ લાગો છો. હાઉ ઇઝ અ લાઈફ નાઉ? જીવન કેવું ચાલે છે? તો કે છે આઈ એમ ધ હેપીએસ્ટ પર્સન ગોવિંદા. ગોવિંદા, હું દુનિયાનો સૌથી ખુશ વ્યક્તિ છું. ચાંદની હેઝ બ્રોટ ન્યૂ લાઈફ ટુ મી. ચાંદની મારા જીવનમાં નવું જીવન લઈ આવી છે. શી લવ્સ મી અ લોટ એન્ડ ઇવન આઈ કાન્ટ લીવ વિથઆઉટ હર. હું એને બહુ પ્રેમ કરું છું અને એ પણ મારી વગર નથી રહી શકતી. અબુ ચાચા વોઝ બીમિંગ વિથ જોય. અબુ ચાચા ખુશીથી ફૂલાતા હતા, ચમકતા હતા. સવાલ છે પહેલું, વુ વોઝ ગોવિંદા? ગોવિંદા કોણ હતા? કોણ હતા? તો ગોવિંદા જે છે અબુ ખાનના પડોશી હતા. ગોવિંદા વોઝ અબુ મિયાઝ નેબર. ત્યારબાદ વોટ વોઝ અબુ મિયા ડુઈંગ? અબુ મિયા શું કરતા હતા? તો જો એક મિનિટ, અબુ મિયા શું કરતા હતા? જો અહીંયા લખ્યું છે અબુ મિયા ટોકિંગ ટુ હિઝ ઓનલી ફેમિલી મેમ્બર, કે અબુ મિયા એના એકમાત્ર પરિવારના સભ્ય સાથે વાત કરતા હતા. અરે સર, આમાં તો કંઈક ફેરફાર નથી કરવો પડે એમ લાગતો હે ને? અબુ મિયા લખ્યું છે, અહીંયા પણ અબુ મિયા લખ્યું છે. હે, મળી ગયો જવાબ. યસ, બેઠો જવાબ મળી ગયો છે. લખી નાખશો. પણ એક શબ્દ ભૂલાઈ ગયો અને એના કારણે અડધો માર્ક્સ કપાઈ ગયો. અબુ મિયા ટોકિંગ નહીં આવે, અબુ મિયા વોઝ ટોકિંગ આવશે. જવાબ જે છે એ ચાલુ ભૂતકાળમાં આપેલો છે. અબુ મિયા ટોકિંગ ટુ હિઝ ફેમિલી મેમ્બરમાં આપણે વાક્યમાં ખાલી એક વોઝ નામનો શબ્દ જ ઉમેરવાનો છે કે અબુ મિયા વોઝ ટોકિંગ ટુ હિઝ ઓનલી ફેમિલી મેમ્બર ચાંદની. એની ચાંદની સાથે, ચાંદની નામની બકરી સાથે વાત કરતા હતા. વોઝ લખવાનું ભૂલાઈ ગયું એટલે યાદ રાખજો, અડધો માર્ક્સ કપાઈ જશે. બરોબર છે? પેરેગ્રાફને શાંતિથી વાંચવો અને સવાલને પણ શાંતિથી સમજીને જવાબ લખવાનો છે. ઓકે, ચાલો આગળ છે ત્રીજો પેરેગ્રાફ. ગ્રેડ્યુઅલી, ધીમે ધીમે, ચાંદની સ્ટોપ્ડ ઇટિંગ ધ ગ્રીન ગ્રાસ. ચાંદનીએ લીલું ઘાસ ખાવાનું બંધ કરી દીધું. ટેસ્ટી ગ્રેઇન્સ, અનાજના દાણા ખાવાના બંધ કરી દીધા. ઇવન શી લોસ્ટ ઇન્ટરેસ્ટ ઇન અબુ ખાન્સ સ્ટોરીઝ. એને અબુ ખાનની વાર્તાઓમાંથી પણ રસ ઉડી ગયો. બોલો. શી લોસ્ટ હર એપેથી. એને પોતાની જે છે એપેથી પોતાનું સ્વાસ્થ્ય ગુમાવ્યું. ગ્રો વેરી થિન. બહુ પતલી પડી ગઈ. શી સ્ટેર્ડ મૂડલેસલી એટ હિલ્સ બાથિંગ ઇન ધ સનલાઇટ. તે મૂડલેસલી, આમ મોઢું બગાડીને જે છે પેલા પહાડોને જોયા કરતી. સ્ટેન્ડિંગ ઇન ધ સનલાઇટ ઓર પ્લેઇંગ વિથ ધ ક્લાઉડ્સ. વાદળોમાં રમતી, સૂર્યપ્રકાશમાં નાતી, એ પહાડોની ટોચને જોયા કરતી. પેલો સવાલ છે, વાય ડીડ ચાંદની બીકમ થિન? શા માટે ચાંદની પતલી પડી ગઈ? વાય, શા માટે? ચાંદની બીકમ થિન, ચાંદની પતલી પડી ગઈ. કેમ પતલી પડી ગઈ? કારણ કે ખાવાનું બંધ કરી દીધું હતું ને. ચાંદની સ્ટોપ્ડ ઇટિંગ ધ ગ્રાસ એન્ડ ટેસ્ટી ગ્રેઇન્સ. સિમ્પલ. ખાવાનું બંધ કરી દીધું હતું એટલા માટે પતલી પડી ગઈ. વાય કાઢી નાખશું, ડીડ કાઢી નાખશું, ચાંદની બીકમનું ભૂતકાળ કરી નાખશું બીકેમ. ચાંદની બીકેમ થિન. ચાંદની બીકેમ થિન બીકોઝ she lost her apathy and she stopped eating green grass and tasty grains. Simple. બીજું છે, what did ચાંદની stare at? ચાંદની કોને જોયા કરતી હતી? તો જો એક મિનિટ, અહીંયા છે જો. she stared at moodlessly at the hills bathing in the sunlight or playing with the clouds. બેઠો જવાબ છે. આ જે she છે ને, she ની જગ્યાએ ચાંદની લખવાનું છે. she ની જગ્યાએ શું લખી નાખવાનું છે આપણે? ચાંદની. યસ, લખી નાખશું. ચાંદની સ્ટેડ એટ ધ હિલ્સ બાથિંગ ઇન ધ સનલાઇટ ઓર પ્લેઇંગ વિથ ધ ક્લાઉડ્સ. ઓકે, ચાલો આગળ ચોથો પેરેગ્રાફ છે. ધ ફાઇટ બિગન. લડાઈ શરૂ થઈ. ઇટ વેન્ટ ઓન થ્રુ આઉટ ધ નાઇટ. આખી રાત લડાઈ ચાલી. ધ મૂન બિગન ટુ ગ્રો પેલ. ચંદ્ર નિસ્તેજ થતો ગયો. એન્ડ સડનલી હિડ બિહાઇન્ડ ધ ક્લાઉડ્સ. અને અચાનક વાદળની પાછળ સંતાઈ ગયો. ધ સ્ટાર્સ ઓલ્સો બિગન ટુ ડિસપિયર વન બાય વન. કે સ્ટાર્સ પણ, તારલાઓ પણ એક પછી એક દેખાતા બંધ થઈ ગયા. અ ફેન્ટ લાઇટ અપિયર્ડ ઇન ધ ઈસ્ટ. પૂર્વમાંથી એક તેજસ્વી પ્રકાશ આવ્યો. ધ ફર્સ્ટ રેઝ ઓફ ધ સન સો ચાંદની લાઇંગ ઓન ધ ગ્રાઉન્ડ. બરોબર, કે સૂર્યનું પહેલું કિરણ પડ્યું અને ચાંદની જમીન ઉપર ઢળી પડી. શી વોઝ કમ્પ્લીટલી શોકડ ઇન ધ બ્લડ. તે લોહીથી લથપથ હતી. ધ વુલ્ફ, જે વરુ હતો, ટાયર્ડ એન્ડ સ્લીપી, થાકી ગયો હતો, ઊંઘમાં હતો, વોઝ ગેટિંગ રેડી ટુ ડેવોર હર. ચાંદનીને ખાવા માટે તૈયાર થતો હતો. તો પહેલો સવાલ છે, હાઉ લોંગ ડીડ ધ ફાઇટ ગો ઓન? હાઉ લોંગ, કેટલા સમય માટે આ લડાઈ ચાલી? કેટલા સમય માટે? તો અહીંયા ધ્યાન, પહેલી જ લાઈનમાં લખ્યું છે ઇટ વેન્ટ ઓન થ્રુ આઉટ ધ નાઇટ. આખી રાત આ લડાઈ ચાલી. હવે હાઉ લોંગ કાઢી નાખશું, ડીડ કાઢી નાખશું, ધ ફાઇટ ગો ઓન. ગોનું વેન્ટ થઈ જશે. એકચ્યુઅલી છે ને, એટલું બધું ફેરફાર ન કરવો હોય ને, આ જે ઈટ છે ને, આ ઈટની જગ્યાએ ધ ફાઇટ લખી નાખવાનું.
ઇટની જગ્યાએ ધ ફાઇટ લખી નાખો. ધ ફાઇટ વેન્ટ ઓન થ્રુ આઉટ ધ નાઇટ. સિમ્પલ. ધ ફાઇટ વેન્ટ ઓન થ્રુ આઉટ ધ નાઇટ. હે આગળ છે વોટ વોઝ ચાંદનીઝ કન્ડિશન. ચાંદનીની હાલત શું હતી? વોટ એટલે કે શું, વોઝ એટલે હતી, ચાંદનીની હાલત. ચાંદનીની હાલત શું હતી? તો જો ચાંદની લાઇંગ ઓન ધ ગ્રાઉન્ડ, ચાંદની જમીન ઉપર ઢળી પડી હતી ને શી વોઝ કમ્પ્લીટલી સોક્ડ ઇન ધ બ્લડ, લોહીથી લથપથ હતી. લખી નાખશું ચાંદની વોઝ લાઇંગ ઓન ધ ગ્રાઉન્ડ કમ્પ્લીટલી સોક્ડ ઇન ધ બ્લડ. બરોબર, ચાંદની જમીન ઉપર ઢળીને પડી હતી ને લોહીથી પૂરેપૂરી લથપથ થઈ ગઈ હતી. ચલો આગળ છે યુનિટ નંબર 5, ઐતિહાસિક સ્થળ રાણી કી વાવ. એની મુલાકાતનું એક વર્ણન આપણને આપ્યું છે કે રાણી કી વાવની અંદર શું શું છે, કેટલી મૂર્તિઓ છે, ક્યાં કોતરણી થઈ છે, એ બધી વસ્તુ આપણને એક નિબંધ પાઠ તરીકે જે છે આ 5મો પાઠ રજૂ થયો છે. પહેલો પેરેગ્રાફ છે ક્વીન્સ સ્ટેપ વેલ ઓર રાની કી વાવ ઇઝ અ 7 સ્ટ્રોઇડ સ્ટ્રક્ચર. 7 માળનું બાંધકામ છે. ધીસ ઈસ્ટ ફેસિંગ સ્ટેપ વેલ. ઈસ્ટ ફેસિંગ એટલે કે પૂર્વાભિમુખ, જેનું મોઢું પૂર્વ તરફ છે એવું પૂર્વ મુખ વાળી આ વેલ, આ કૂવો જે છે 64 મીટર લાંબો, 20 મીટર પહોળો અને 27 મીટર ઊંડો છે. બરોબર. each sculptures, passage, pillars and pavilion in this magnificent structure has unchanging carvings. કે દરેક મૂર્તિ, પેસેજ, પિલર પર ઉત્કૃષ્ટ કોતરણી કામ થયેલું છે અને ઓન ઇટ્સ સાઇડ વોલ્સ, એની સાઇડની દિવાલોમાં લગભગ 800 જેટલી, અરાઉન્ડ 800 સ્કલ્પચર્સ, 800 જેટલી મૂર્તિઓ છે. પહેલો સવાલ, વોટ ઇઝ ક્રાઉડ ઇન ધ સાઇડ વોલ્સ ઓફ ધ વાવ. વાવની સાઇડ વોલ્સમાં શું કોતરેલું છે? શું કોતરેલું છે? તો સાઇડ વોલની અંદર 800 જેટલી મૂર્તિઓ. અબાઉટ 800 સ્કલ્પચર્સ આર carved on the side walls of the વાવ. ત્યારબાદ બીજું, હાઉ મેની સ્ટ્રોયસ ડઝ ધ વાવ હેવ. વાવમાં કેટલા માળ છે? કેટલા? 7 માળ છે. લખીશું ધ વાવ હેઝ 7 સ્ટ્રોયસ. સિમ્પલ. આગળ વધીએ. બીજો પેરેગ્રાફ છે there are also some of the rare sculptures of God. અમુક ભગવાનની રેર, ભાગ્યે જ જોવા મળે એવી મૂર્તિઓ પણ છે. કેવી ખબર છે? here one can find statue of Lord Buddha with 4 hands. ભગવાન બુદ્ધની મૂર્તિ ચતુર્ભુજમાં, 4 હાથમાં. the statue of Rama with a sword and shield. રામ ભગવાનની મૂર્તિ હાથમાં તલવાર ને ઢાલ સાથે. the statue of sun. સૂર્ય ભગવાનની મૂર્તિ ઇન ફોર્મ ઓફ તપસ્વી, તપસ્વીના સ્વરૂપમાં. સૂર્ય ભગવાન જે છે એ રથમાં હોય, ચાલતા હોય નહીં. અહીંયા સૂર્ય ભગવાનની મૂર્તિ તપસ્યા કરવા બેઠા એવી છે. ધ સ્ટેચ્યુ ઓફ શિવા વિથ બીડ્સ ઇન હિઝ હેન્ડ. ભગવાન શિવની મૂર્તિ હાથમાં માળા સાથે. ધ સ્ટેચ્યુ ઓફ પરશુરામા. પરશુરામ ભગવાનની મૂર્તિ વિથ સોફ્ટ એન્ડ જેન્ટલ એક્સપ્રેશન. એના ચહેરા ઉપર પાછા હળવા એક્સપ્રેશન છે, સોફ્ટ એક્સપ્રેશન છે, રાધર ધેન હેવિંગ હાર્ડ કે સ્ટીન લુક. એના ચહેરા ઉપર હાર્ડ કે ભાઈ સખ્તાઈ વાળા, કઠોરતા ભર્યા વર્તન નથી, સોફ્ટ વર્તન છે. આવી મૂર્તિઓ છે. તો પહેલો સવાલ, હાઉ ડઝ ધ સ્કલ્પચર પ્રેઝન્ટ પરશુરામા. કે આ મૂર્તિકારોએ પરશુરામને કેવી રીતે વર્ણવેલા છે? તો ભાઈ કેવી રીતે વર્ણવેલા છે? તો અહીંયાથી માંડીને અહીંયા સુધીનો જે છે જવાબ છે કે ભગવાન પરશુરામની મૂર્તિ ઉપર સોફ્ટ અને જેન્ટલ એક્સપ્રેશન આપેલા છે, હાર્ડ કે સ્ટીન લુક આપ્યા નથી. લખીશું ધ સ્કલ્પચર પ્રેઝન્ટ્સ. જો હાઉ કાઢી નાખશું, ડઝ કાઢી નાખશું, ધ સ્કલ્પચર પ્રેઝન્ટનું પ્રેઝન્ટ થઈ જશે, એસ કેસ વાળું રૂપ કરવું પડે. પરશુરામા. ધ સ્કલ્પચર પ્રેઝન્ટ્સ પરશુરામા with a soft and gentle expression instead of hard and stern look. હાલો પહેલો સવાલ, why is the statue of Rama rare? ભગવાન રામની મૂર્તિ રેર શા માટે છે? કેમ, શા માટે રેર છે? કારણ કે એમના હાથમાં તલવાર ને ઢાલ છે. ભગવાન રામની મૂર્તિમાં તલવાર ને ઢાલ લગભગ મેં ક્યાંય જોઈ હશે. બાકી ભગવાન રામની મૂર્તિ બધી જગ્યાએ લગભગ જોઈ છે, પણ હાથમાં ધનુષ ને બાણ હોય, કાં તો કાંઈ ન હોય પણ ધનુષ બાણ હોય. તલવાર ને ઢાલ વાળી મૂર્તિ એટલે એટલા માટે રેર છે. યસ, ધ સ્ટેચ્યુ ઓફ રામા ઇઝ રેર. રામ ભગવાનની મૂર્તિ રેર છે કારણ કે ઇટ હેઝ અ સ્વોર્ડ એન્ડ શિલ્ડ ઇન હિઝ હેન્ડ. એના હાથમાં તલવાર અને ઢાલ છે. આગળ ત્રીજો પેરેગ્રાફ, ધ સ્ટેપવેલ ઓલ્સો ફોકસીસ ઓન ધ હોલીનેસ ઓફ વોટર. કે આ જે સ્ટેપવેલ છે, આ જે વાવ છે, એ પાણીની પવિત્રતાનું પણ એટલું જ ધ્યાન રાખે છે. ઇટ્સ અ ગ્રેટ સિગ્નિફિકન્સ ઇન ઇન્ડિયન કલ્ચર. ભારતીય સંસ્કૃતિમાં તેનું ઘણું મહત્વ છે. The wow is the most developed, adorable and ornamented example of some world architecture. બાંધકામનો એક ઉત્કૃષ્ટ નમૂનો, અલંકૃત કરેલો નમૂનો છે. It is science
ગ્લોરી ઓફ ધ ડેવલપમેન્ટ ઓફ સ્ટેપ વેલ્સ ઇન ઇન્ડિયા. ભારતમાં જ્યાં કુવાઓની ડેવલપમેન્ટની જે વિકાસ યાત્રા શરૂ થઈ એમનો નમૂનો છે. ધીસ વાવ ઇઝ લાર્જ એન્ડ કોમ્પ્લેક્સ ટાઈપ ઓફ સ્ટેપ વેલ. આ વાવ મોટી અને જટિલ પ્રકારની રચના છે. ઇટ હેઝ ઓર્નામેન્ટેડ પેનલ્સ ઓફ સ્કલ્પચર્સ. મૂર્તિઓની અલંકૃત પેનલ્સ તમને જોવા મળે છે. તો પેલો સવાલ છે ઓન વોટ ડઝ ધ વાવ ફોકસ, કે વાવ કોના ઉપર પણ ધ્યાન આપે છે. અહીંયા રહ્યું ધ સ્ટેપ વેલ ઓલ્સો ફોકસીસ ઓન ધ હોલીનેસ ઓફ વોટર. આ ઓલ્સો કાઢી નાખવાનું. ઓકે, સિમ્પલ. અને આગળ ગ્રેટ સિગ્નિફિકન્સ ઇન ઇન્ડિયન કલ્ચર. ભારતીય સંસ્કૃતિ અને પાણીની પવિત્રતા બંનેનું ધ્યાન રાખે છે. સિમ્પલ. ત્યારબાદ ચાલો આગળ. વોટ ઇઝ ધ વાવ મોસ્ટ એડોરેબલ એક્ઝામ્પલ ઓફ, કે આ વાવ શેનું એક ઉત્કૃષ્ટ નમૂનો છે. તો અહીંયા ધ્યાન એડોરેબલ એક્ઝામ્પલ ઓફ સબમર્જ્ડ આર્કિટેક્ચર લખી નાખશું. ધ વાવ ઇઝ ધ મોસ્ટ એડોરેબલ એક્ઝામ્પલ ઓફ સબમર્જ્ડ આર્કિટેક્ચર. રેડી? ચાલો આગળ છે ચોથો પેરેગ્રાફ. ઇટ lay buried under the mud due to flood first and then vanishing of river સરસ્વતી. આ જે વાવ છે એ વાવ મડની નીચે, જમીનની નીચે, માટીની નીચે દટાયેલી રહી પૂરના કારણે સૌથી પહેલાનો, પછી એન્ડ ધેન વેનિશિંગ ઓફ રિવર સરસ્વતી, અને રિવર સરસ્વતી સુકાઈ જવાના કારણે પણ. ઇટ વોઝ હિડન અંડર ધ લેયર્સ ઓફ સ્લિટ ઓલમોસ્ટ ફોર 7 centuries. લગભગ આ ભૂમિ પડની નીચે, જમીનના પડની નીચે 700 વર્ષ સુધી, 7 centuries સુધી તો દટાયેલી રહી. The Archaeological Survey of India, ASI, took a great care to preserve this structure. આ વાવને સાચવવા માટે બહુ જ ધ્યાન રાખ્યું છે. In February 2013 માં ASI nominated this vow for the World Heritage Site. ASI એ આ જગ્યાને વર્લ્ડ હેરિટેજ સાઇટ તરીકે નોમિનેટ કરી. With an excellent teamwork by the ASI and the state government of ગુજરાત ગવર્મેન્ટ અને ASI ની મદદથી it got recognition by the UNESCO. તો પહેલો સવાલ, why was the vow buried? શા માટે વાવ દટાયેલી રહી? કારણ કે પૂર આવ્યું હતું, ફ્લડ ફર્સ્ટ, અને પછી જે સરસ્વતી નદી હતી તે સુકાઈ ગઈ હતી. આ બે કારણો હતા. લખીશું the vow was buried under the mud due to the flood and then the vanishing of the river સરસ્વતી. સિમ્પલ. ત્યારબાદ આગળ વધીએ. બીજો સવાલ છે who takes care of the vow? આ વાવનું ધ્યાન કોણ રાખે છે? કોણ ધ્યાન રાખે છે? ASI, Archaeological Survey of India. લખીશું the ASI, Archaeological Survey of India takes care of the vow. આ વાવનું ધ્યાન રાખે છે. યુનિટ નંબર 6 ને આપણા 11 પાઠમાંથી, ધોરણ 9 ના ઇંગ્લિશના જે 11 પાઠમાંથી રસ્કિન બોન્ડ દ્વારા લખાયેલી સરસ મજાની એક ગાથા, કે જેમાં એક લેખક અને એક છોકરી સાથે પહેલી નજરે પ્રેમ થઈ જાય છે, પણ એ પ્રેમ અંતે તો અધૂરો જ રહી જાય છે. ચાલો, તે પેલો પેરેગ્રાફ શું કહે છે? આઈ ડિસાઇડેડ. મેં નક્કી કર્યું હતું. આમાં પેરેગ્રાફમાં જ્યારે આઈ નામનો શબ્દ આવે એટલે કોની વાત કરતા હોય છે? લેખકની વાત કરતા હોય છે. કે આઈ ડિસાઇડેડ ધેટ વન ડે આઈ વુડ ગેટ ઓફ ધ ટ્રેન એટ દેવલી એન્ડ સ્પેન્ડ ધ ડે ધેર. મેં નક્કી કર્યું કે એક દિવસ હું ટ્રેનમાંથી ઉતરીશ, દેવલીએ રોકાઈશ અને આખો દિવસ ત્યાં પસાર કરીશ. આઈ વોઝ 18. હું 18 વર્ષનો હતો. વિઝિટિંગ માય ગ્રાન્ડમધર. મારા નાનીના ઘરે જતો હતો. એટ ધ ટ્રેન, નાઇટ ટ્રેન સ્ટોપ્ડ એટ ધ દેવલી. અને રાત્રિની ટ્રેન દેવલીએ ઊભી રહી ગઈ. અ ગર્લ કેમ ડાઉન ટુ પ્લેટફોર્મ સેલિંગ બાસ્કેટ. એક છોકરી ટોપલા વેચવા માટે બાસ્કેટ પર આવી, પ્લેટફોર્મ પર આવી. પહેલો સવાલ છે વોટ ડીડ ધ ઓથર સી વેન ધ ટ્રેન સ્ટોપ્ડ એટ દેવલી. ચાલો, વોટ ડીડ ધ ઓથર સી. વોટ એટલે કે શું, ધ ઓથર સી લેખકે જોયું જ્યારે વેન ધ ટ્રેન સ્ટોપ્ડ એટ દેવલી, ટ્રેન દેવલીએ ઊભી રહી. શું જોયું? તો જો છોકરી જોઈ હતી. વેન ધ, ધ્યાન રાખજો, જ્યારે પણ સવાલ વેન થી આવે ને, આ અડધો જવાબ વેન વાળો હોય ને એટલે લખી જ નાખવાનો. વેન ધ ટ્રેન સ્ટોપ્ડ એટ દેવલી, અલ્પવિરામ, ધ ઓથર સો, લેખકે જોયું અ ગર્લ, એક છોકરીને, who was selling baskets coming down the platform. બીજો સવાલ છે where did night train stop? નાઇટ ટ્રેન ક્યાં ઊભી રહી? એટ દેવલી, દેવલી ઊભી રહી. વેર કાઢી નાખશું, ડીડ કાઢી નાખશું, ધ નાઇટ ટ્રેન સ્ટોપનું સ્ટોપડ થઈ જશે. ધ નાઇટ ટ્રેન સ્ટોપડ એટ દેવલી. ત્યાં બેઠો જવાબ છે ધ નાઇટ ટ્રેન સ્ટોપડ એટ દેવલી. તમે તાર જેમ લખો એમ તમે લખી શકો છો. પેરેગ્રાફ વાંચ્યો હોય ને તો ખરેખર આવા જવાબ આપણે એમાં ફાફા મારીને ગોતવા ન પડે. આપણે કેમ હમણાં પેરેગ્રાફ વાંચી લીધો હતો એટલે આ જવાબ આપણને તરત મળી ગયો.
ચાલો ત્યારબાદ આગળ વધીએ બીજા પેરેગ્રાફ તરફ. પેલી છોકરી પૂછે છે, ડુ યુ વોન્ટ ટુ બાય અ બાસ્કેટ, કે શું તમારે બાસ્કેટ ખરીદવી છે? ધે આર વેરી સ્ટ્રોંગ, બહુ જ મજબૂત છે. મેડ ઓફ ધ ફાઇનેસ્ટ કેન, સારામાં સારા વાંસમાંથી બનેલા છે. નહીં, નો, આઈ ડોન્ટ વોન્ટ અ બાસ્કેટ, મારે ટોપલો નહીં જોતો. વી સ્ટુડ લુકિંગ એટ ઈચ અધર ફોર અ વેરી લોંગ ટાઈમ, અમે લાંબા સમય સુધી એકબીજાને જોયા કર્યા. એન્ડ ધેન શી સેડ, અને પછી તે બોલી, શું બોલી? આર યુ શ્યોર યુ ડોન્ટ વોન્ટ અ બાસ્કેટ, કે પાક્કું તમારે ટોપલો નહીં જોતો? તો લેખક કહે છે, ગીવ મી વન, આપી દે, ચાલ ને એક આપી દે ને. આઈ સેડ એન્ડ આઈ ટુક ધ વન ઓન ધ ટોપ એન્ડ ગેવ હર અ રૂપી, એક ટોપલો લઈ લીધો ને એને 1 રૂપિયો આપ્યો મેં. આઈ વિશ્ડ ટુ ટચ હર ફિંગર્સ, મારે એની આંગળીઓ અડકવી હતી, બટ કુડ નોટ, પણ એવું કરી ન શક્યું. તો પેલો સવાલ, વોટ ફિલિંગ ડીડ ધ ઓથર હેવ વાઇલ બાઇંગ ધ બાસ્કેટ? વોટ ફિલિંગ, કે શું લાગણી, ધ ઓથર હેવ, ઓ લેખકને થઈ જ્યારે તે ટોપલો ખરીદતા હતા. તો શું લાગણી થઈ, શું ફિલિંગ હતી? તો લેખકને પેલી છોકરીની આંગળીઓ અડકવી હતી. યસ, વાઇલ બાઇંગ ધ બાસ્કેટ, ટોપલો ખરીદતી વખતે. ધ ઓથર વોન્ટેડ ટુ ટચ ધ ગર્લ્સ ફિંગર્સ, લેખકને પેલી છોકરીની આંગળીઓ અડકવી હતી, બટ કુડ નોટ ડુ સો, પણ તે એવું કરી શક્યા નહીં. ત્યારબાદ હાઉ મેની બાસ્કેટ્સ ડીડ ધ ઓથર બાય, કે કેટલા ટોપલા લેખકે ખરીદ્યા? કેટલા ખરીદ્યા? 1, સિંગલ. યસ, ધ ઓથર બોટ 1 બાસ્કેટ, લેખકે 1 ટોપલો ખરીદ્યો. ચલો ત્યારબાદ પેરેગ્રાફ નંબર 3 છે. આઈ વોઝ નર્વસ એન્ડ એન્ક્સિયસ, કે હું નર્વસ હતો અને થોડોક ડરમાં પણ હતો. ધ ટ્રેન એન્ટર્ડ ધ દેવોલી, ટ્રેન દેવોલીમાં આવી. આઈ વોઝ વન્ડરિંગ ધેટ વોટ આઈ શુડ સે ટુ ધ ગર્લ, હું વિચાર કરતો હતો કે હું છોકરી સાથે શું વાત કરીશ. એન્ડ વોટ આઈ શુડ ડુ, મારે શું કરવું જોઈએ. આઈ વોઝ ડિટરમાઇન્ડેડ ધેટ, મેં નક્કી કર્યું હતું કે આઈ વુડ સ્ટેન્ડ હેલ્પલેસલી બિફોર હર, કે હું એની સામે બિચારો બનીને તો નહીં જ ઊભો રહું, આમનામ તો નહીં જ ઊભો રહું. તો પહેલો સવાલ છે, હાઉ ડીડ ધ ઓથર ફીલ એઝ ધ ટ્રેન એન્ટર ધ દેવોલી, લેખકને જ્યારે ટ્રેન દેવોલીમાં પ્રવેશી ત્યારે કેવું ફીલ થયું? તો કેવું ફીલ થયું? નર્વસ અને એન્શિયસ, આ 2 ફિલિંગ એને આવી હતી. યસ, તો જવાબમાં લખીશું, હાવ કાઢી નાખશું, ડીડ કાઢી નાખશું, ધ ઓથર ફીલનું ફેલ્ટ થઈ જશે. ધ ઓથર ફેલ્ટ નર્વસ એન્ડ એન્શિયસ એઝ ધ ટ્રેન એન્ટર્ડ ધ દેવોલી. પછી બીજું, વોટ ડીડ હી ડિસાઇડ, એને શું નક્કી કર્યું? તો શું નક્કી કર્યું? તો ચલો, વોટ ડીડ હી ડિસાઇડ, ડિસાઇડ ક્યાં છે? ડિસાઇડ ક્યાં છે? એલા એ, આમાં તો ડિસાઇડ નામનો શબ્દ જ નથી. આટલી ચિરાણી, નો ચાલે, ડિસાઇડ નામનો શબ્દ જ નહીં મળે. પણ અહીંયા રહ્યું જો, ડિટરમાઇન્ડેડ, નક્કી કર્યું હતું. શું નક્કી કર્યું હતું? કે લેખક એની સામે હેલ્પલેસલી જઈને નહીં ઊભા રહે. લખીશું, હી ડિસાઇડેડ ધેટ, આઈનું હી થઈ જશે, હી વુડ નોટ સ્ટેન્ડ હેલ્પલેસલી બિફોર હર. રેડી? આવી રીતે સમાનાર્થી શબ્દો હોય, ડિસાઇડ ન હોય તો એનો સમાનાર્થી શબ્દ ક્યાંક આપ્યો હોય, ગોતી લેવાનો હોય. ચલો ચોથું, ધ ટ્રેન વોઝ મૂવિંગ આઉટ ઓફ ધ સ્ટેશન, કે ટ્રેન સ્ટેશનની બહાર જતી હતી. એન્ડ આઈ હેડ ટુ રન અપ, અને મારે દોડવું પડ્યું હતું પ્લેટફોર્મ એન્ડ જમ્પ ફોર ધ ડોર ઓફ માય કમ્પાર્ટમેન્ટ, દોડવું પડ્યું મારા કમ્પાર્ટમેન્ટના ડોર માટે, તો મારે પકડવું પડ્યું. એને એટ દેવોલી પ્લેટફોર્મ વેનિશ્ડ, જેવું દેવોલી પ્લેટફોર્મ દેખાતું બંધ થઈ ગયું. આઈ ડિસાઇડેડ ધેટ વન ડે, મેં નક્કી કર્યું કે એક દિવસ આઈ વુડ હેવ ટુ બ્રેક માય જર્ની ધેર, મારે ત્યાં મારી મુસાફરી પૂર્ણ કરવી પડશે. આઈ વુડ સ્પેન્ડ અ ડે ઇન ધ ટાઉન, હું શહેરમાં એક દિવસ વિતાવીશ. મેક ઇન્ક્વાયરીઝ, પ્રશ્નો પૂછીશ. અને ફાઇન્ડ ધ ગર્લ હુ હેડ સ્ટોલન માય હાર્ટ, એ છોકરીને શોધીશ કે જેણે મારું દિલ ચોરી લીધું છે. વિથ નથિંગ બટ અ લુક ફ્રોમ હર ડાર્ક ઇમ્પેશન્ટ આઈઝ. પહેલો સવાલ, વોટ ડીડ ધ ઓથર ડિસાઇડ, લેખકે શું નક્કી કર્યું? શું નક્કી કર્યું? ધ ઓથર ડિસાઇડેડ ટુ બ્રેક હિઝ જર્ની, લેખકે નક્કી કર્યું કે તે પોતાની મુસાફરી પૂર્ણ કરશે દેવોલીમાં. એન્ડ સમ ડે એન્ડ ફાઇન્ડ આઉટ ધ ગર્લ હુ હેડ સ્ટોલન હિઝ હાર્ટ. બીજો સવાલ છે, વોટ ડઝ ધ ઓથર સે અબાઉટ ધ ગર્લ, કે લેખક પેલી છોકરી વિશે શું કહે છે? શું કહે છે? ધ ઓથર સેઝ ધેટ, લેખક કહે છે કે વન ડે હુ વુડ બ્રેક ધ ફાઇન ગર્લ હેડ સ્ટોલન હિઝ હાર્ટ વિથ લુક ફ્રોમ હર ડાર્ક ઇમ્પેશન્ટ આઈઝ. ચલો આગળ વધીએ એની પહેલા વહાલા વિદ્યાર્થી મિત્રો, તમારા માટે ખાસ નોંધ, તમારા ધોરણની વધારે અપડેટ મેળવવા માટે આપણું વોટ્સએપ ગ્રુપ તમારા માટે બનાવેલું છે, કે જેમાં ધોરણ 9ની બધી અપડેટ તમને મળતી રહેશે.
જે કાંઈ પણ નવા સોલ્યુશન લાવવાના હશો, જે તમારા માટે કંઈક ખાસ નવા પ્રયોગો, નવા જે છે તમે તમારી માટે જે કાંઈ પણ અભ્યાસક્રમ લાવવાના હશો, એ બધી માહિતી તમને એડવાન્સમાં મળતી રહે. તો એના માટે વહાલા વિદ્યાર્થી મિત્રો આપણા વોટ્સએપમાં જોડાઈ જવાનું છે. વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટેની લિંક નીચે વિડીયોમાં આપેલી છે. અને કોઈ પણ કોર્સ લગતી, કોઈ પણ સોલ્યુશન લગતી કોઈ પણ પ્રકારની માહિતી જોતી હોય તો આપણો મોબાઈલ નંબર 7046222254 24/7/365 તમારી માટે કાર્યરત છે. તમે એની ટાઈમ કોન્ટેક્ટ કરી શકો છો. તો બસ વહાલા વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોમાં એટલું જ. આજે આપણે સોલ્વ કર્યો, આજે આપણે ભણ્યા વિકાસ અસાઇનમેન્ટનો પ્રશ્ન ક્રમાંક 1. મળીશું આવતા વિડીયોમાં, જેમાં આપણે વિકાસ અસાઇનમેન્ટનો પ્રશ્ન ક્રમાંક 2 વિશે સંપૂર્ણ સમજૂતી મેળવીશું. વહાલા વિદ્યાર્થી મિત્રો, વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, તમારા મિત્રોમાં શેર કરો અને જો ચેનલમાં નવા હો તો સબસ્ક્રાઇબ કરો. જય હિન્દ, જય ભારત.